नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल। आज આપણે મિત્રો પીએસસી ની પરીક્ષા જે છે તમારે મિત્રો કાલે ને પરમ દિવસે શનિવારે લેવા આવવાની છે 26 તારીખ, બરોબર? સોરી, કાલે તમારે લેવા આવવાની છે, બરોબર? 26 તારીખ એટલે કે આવતીકાલે તમારી પરીક્ષા છે। તો મિત્રો આજે આપણે એનું મોડેલ પેપર જે છે પેપર આપણે ત્રીજું પેપર આપણા જેનું જોવાનું છે, જે સંપૂર્ણ 120 ગુણનું તમારે પૂછવાનું છે। નવા અભ્યાસક્રમ મુજબ જ આપણે પેપર મૂકીએ છીએ અને ચારે ચાર વિભાગ આપણે આમાં મિત્રો આવી જશે। તો આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 1 અને એમાંય તે તમારો પહેલો વિભાગ મિત્રો કયો આવશે? ગુજરાતી 30 ગુણમાં પૂછાય છે। તે તમને બધાને ખબર છે, આપણે પહેલા વિડીયોથી આપણે બધી માહિતી આપણે આપી દીધેલી છે। પ્રશ્ન નંબર 1 આ ગુજરાતી છે કે ભાઈ આજની ઘડીને કાલનો દી કહેવતનો અર્થ આપો। આજની ઘડી અને કાલનો દી એટલે કે કાયમને માટે અદૃશ્ય થઈ જવું, એનો અર્થ એવો થાય। એના પછી આપણે નેક્સ્ટ 2 નંબરના પ્રશ્નમાં ચર્ચા કરશું કે ભાઈ દ્વિરેફ, શેષ અને સ્વેર વિહારી કોના ઉપનામ છે? તો એ ઉપનામ જે છે મિત્રો એ રામ નારાયણ પાઠકના ઉપનામ છે। આ બધા તમારે ઉપનામ ખાસ યાદ રાખવાના છે। ત્રીજો પ્રશ્ન, ધ્રબકવું નો સમાનાર્થી શબ્દ લખો। ધ્રબકવુંનો સમાનાર્થી શબ્દ જે ગાજવું થાય, અથડાવવું થાય, વાગવું થાય, એટલે આપેલ તમામ એમાં જવાબ આવશે। ગણતરીના પ્રશ્નો જે છે મિત્રો આપણે ગણિતની અંદર સંપૂર્ણ ગણતરી સાથે આપણે જોવાના છે, વિજ્ઞાનની અંદર સંપૂર્ણ સમજ સાથે આપણે જોવાના છે। આપણો વિષય ગણિત વિજ્ઞાન મેન છે, એ બધા આપણે સમજૂતી સાથે જોઈશું। ગુજરાતી મિત્રો આપણો વિષય નથી, પણ તો તમને થોડી ઘણી વસ્તુ આપણે તમને સમજાવી દઈશું, બરોબર? સામાન્ય જ્ઞાન છે તો તમારે યાદ જ રાખવાનું હોય। એના પછી પ્રશ્ન નંબર 4, પાણી જવા આવવા માટે બાંધેલો સાંકડો માર્ગ। પાણી જવા અને આવવા માટે જે બાંધેલો સાંકડો માર્ગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે। તો ઈ છે ગરનાળું અને નાળું, બરોબર? વિકલ્પ બી અને સી બંને એમાં આવશે। પુલ નો આવે, પુલમાંથી તો પાણી એકલું જતું રહે। ચલો, અમી વાદળી ઉઠવી રૂઢિપ્રયોગનો અર્થ આપો। અમી વાદળી ઉઠવી રૂઢિપ્રયોગનો અર્થ થશે મહેર થવી। શું થવી? મહેર થવી। એના પછી નેક્સ્ટ 6 નંબરનો પ્રશ્ન, આમાંથી મિત્રો બેઠે બેઠે પણ પ્રશ્નો આવી શકે છે। જે મિત્રો નવા છે તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, પછી બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને નોટિફિકેશન તમને અમે નવા વિડીયો અપલોડ કરી તમને નોટિફિકેશન મળી રહે। બીજું કે 26 તારીખે જેવી પરીક્ષા તમારી પૂરી થશે એ તમને મિત્રો 1 થી 2 કલાકની અંદર આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન આ ગ્રુપની અંદર ટૂંકમાં આ જ વિડીયોની અંદર આપણે મૂકવાના છીએ, આ ચેનલની અંદર। એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને મિત્રો લાઇક કરજો। તમારી હાટું ઘણી બધી મહેનત કરીએ છીએ અને તમે વિડીયોને એક લાઇક આપી દેજો, એટલે અમને પણ એમ લાગે કે ના ના ભાઈ છોકરા ખરેખર જોવે છે અને તમારા માટે ઉપયોગી થશે। બેઠા બેઠા પ્રશ્નો પણ પૂછાવાની શક્યતાઓ છે। ચાલો, એના પછી આપણે જોઈએ 6 નંબરનો પ્રશ્ન, નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ માટે કઈ જોડ સાચી નથી એવું કીધેલું છે? તો જખમ તો વાગવું, એ એની જોડ સાચી છે નહીં। બાકી વારું તો ઠીક, કને તો નજીક, રૂપરડી તો રૂપિયો, એ પણ સાચું છે। ચલો, એના પછી 7 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરવાની છે। ખોટી જોડ તો એ આવશે ઘઉં, જાતિવાચક સંજ્ઞા। ઘઉં એ જાતિવાચક સંજ્ઞા નથી, બરોબર? ધણ સમૂહવાચક, સમૂહમાં બરોબર છે। રીસામણું તો ભાવના, બરોબર છે। સાસ તો દ્રવ્યવાચક સંજ્ઞા, એ પણ સાચું છે, બરોબર? ચલો, એના પછી આપણે 8 નંબરના પ્રશ્નમાં આપણે જઈશું। માને જોઈને રાજી રાજી થઈ જવાયું, જાણે સઘળું જ મળી ગયું, વાક્યમાં કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થયેલો છે? તો એ છે મિત્રો અર્ધવિરામ અને ઉદ્ગાર ચિહ્ન। અહીંયા તમને જે આપેલું છે એ અર્ધવિરામ છે અને પછી તમને અહીંયા છેલ્લે જે આપેલું છે મિત્રો એ ઉદ્ગાર ચિહ્ન છે। એટલે કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થયો તેના વિશે આપણે વાત કરી। એના પછી 9 નંબરનો પ્રશ્ન, કેમ ભીખું કોઈ સારું યોગ્ય નામ તને મળ્યું? આ વાક્ય કોણ બોલે છે? તો એ જે છે મિત્રો બુદ્ધ બોલે છે। કોણ બોલે છે? બુદ્ધ। ચલો, એના પછી નેક્સ્ટ 10 નંબરનો પ્રશ્ન, વન કપાટણ માં ચંદ ચરાણ કી ભથવા વસન આવેલી ઉક છે। શબ્દનો શોધી યોગ્ય ક્રમમાં વાક્ય બનાવવાનું છે, બોલો, બરોબર? આવું બધું તમને બધું આપેલું છે, તો એનું યોગ્ય વાક્ય તમારે બનાવવાનું છે। તો એ આવશે મિત્રો પાટણમાં રાણકી વાવ આવેલી છે।
બરોબર, તમને શબ્દ આપેલો છે પાટણ, એની બાજુમાં માં, પછી રાણકી વાવ આવેલી છે. આવી રીતે તમારે વાક્ય બનાવવાનું હતું. 11 નંબરનો પ્રશ્ન, એમણે સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું. ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકવાનો હતો. એમને સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું. સી જવાબ આવશે. એના પછી 12 નંબરનો પ્રશ્ન, મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ થતું વનભોજન શબ્દો સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. એને કહેવાય મિત્રો ઉજાણી. 13 નંબરનો પ્રશ્ન, સોમનાથે એમની ડાયરી ખોલી. વાક્યમાં ક્રિયાપદ, તો ખોલવું એ એક ક્રિયા છે, ખોલવાની ક્રિયા થાય છે, એટલે ક્રિયાપદ આવશે ખોલી. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 14 નંબરનો પ્રશ્ન, મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો. આ વાક્ય વાંચી યોગ્ય ભાવ ઓળખાવો. ભાવ શું આમાં છે? તો એ મિત્રો છે અસહાયતા. 15 નંબરનો પ્રશ્ન, બરોબર, ગેલ ગમ્મત શબ્દની નજીકનો અર્થ આપો. તો એની નજીકનો અર્થ થશે મિત્રો લાડ ભર્યો ખેલ. બરોબર, ગેલ ગમ્મત તો લાડ ભર્યો ખેલ. એના પછી 16 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે તે તમારે શોધવાની છે. તો મૂક્યું એ જોડણી ખોટી છે, મૂક્યું આવી રીતે આવશે. બરોબર, બાકી બધી પરિસ્થિતિ સાચી છે, ઢુકડી સાચી છે, નિષ્ણાંત સાચી છે. એટલે સાચી જોડણી ખોટી જોડણીના આધારે પ્રશ્ન પૂછાય છે. ચાલો, અહીંયા તમને મિત્રો એક જાહેરાત આપેલી છે. જાહેરાત વાંચી અને નીચેના પ્રશ્નના જવાબ દેવાના હોય. બરોબર, ભાવનગર જિલ્લાની એકમાત્ર સંસ્થા જ્યાં વિદ્યાર્થીઓનું જીવન વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના મૂલ્યોનું ચિંતન કરવામાં આવે. આવી સંસ્થાઓના પ્રવેશ માટે સુવર્ણ તક મેળવો. પીએસસી એન્ટ્રન્સ ટેસ્ટ. બરોબર, તારીખ તમને આપેલી છે, અહીંયા સમય તમને આપેલો છે. એના પછી પીએસસી ટોપ 10 આવનાર વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે. સરકારી શાળાના યાને સરકારી શાળાનો ઉલ્લેખ છે. લક્ષ પાનેકી પાઠશાળા, 44 શાસ્ત્રો. આ બધું વસ્તુ તમારે વાંચી લેવાની છે. સરકારી શાળાના માધ્યમથી આ બધી વસ્તુઓ હાલે છે, એટલે આ બધી વસ્તુ તમારે વાંચી અને પછી તમારે નીચેના પ્રશ્નોના જવાબ તમારે દેવાના છે. 17 નંબરનો પ્રશ્ન, આ જાહેરાતમાં શેનું મહત્વ આપેલું છે? તો સરકારી શાળાનું મહત્વ તમને આપેલું છે. આપણે શરૂઆત વાત કરી હતી સરકારી શાળા વિશે. 18 નંબરનો પ્રશ્ન, કેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે? તો વાત કરી હતી ભાઈ પીએસસીની પરીક્ષાના હોય તેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. 19 નંબરનો પ્રશ્ન, લક્ષ્ય શબ્દનો સમાનાર્થી અર્થ આપો. લક્ષ્યનો હેતુ, ધ્યેય અને નિશાન ત્રણે શબ્દ એના છે, એટલે આપેલ તમામ એમાં જવાબ આવશે. ચાલો, એના પછી તમને અહીંયા પાછો એક ફકરો આપેલો છે. બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં મોટા થયા હતા. તે ઉત્તર કાશીની નહેરુ પર્વતારોહણમાં સંસ્થામાં આવી રીતે ફકરો વાંચી નીચેના પ્રશ્નોના તમારે જવાબ દેવાના છે. બચેન્દ્રી પાલ કોણ હતા? તો બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ પર ચડનારા પ્રથમ ભારતીય મહિલા હતા. ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામના હતા. આ બંને જવાબ સાચા છે, એટલે ઓપ્શન સી, એ અને બી બંને સાચા છે. બરોબર, અહીંયા માઉન્ટ એવરેસ્ટની તમને વાત કરી છે. પછી ગઢવાલના વિસ્તારના નાકુરી ગામના હતા તેની પણ વાત કરી છે. બરોબર, એટલે એ અને બી બંને જવાબ આવશે. એના પછી આપણે જોઈએ કે ભાઈ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ છે 8,848 મીટર, જે તમને ફકરામાં પણ આપેલું હશે, જે તમે અહીંયા જોઈ શકો છો. બરોબર, આવી રીતે તમારે ફકરામાંથી પ્રશ્નો ગોતવાના છે. ચાલો, બચેન્દ્રી પાલ કઈ સંસ્થામાં જોડાણ અને તેના માર્ગદર્શન કોણ હતા? તો એ હતા મિત્રો ઉત્તર કાશી નહેરુ સંસ્થા, અને માર્ગદર્શન હતા એના બ્રિગેડિયર જ્ઞાન સિંઘ. બરોબર, એ તમને ઉપર આપેલું છે, જે તમે જોઈ શકો છો. બ્રિગેડિયર જ્ઞાન સિંઘ અને ઉત્તર કાશી નહેરુ બે તમને આપેલું છે, સંસ્થાનું નામ ને બધું. એના પછી નીચે નેક્સ્ટ, કોણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર 43 મિનિટ વિતાવી? તો બી આવશે મિત્રો બચેન્દ્રી પાલ. એના પછી 24 નંબરનો પ્રશ્ન, પર્વતનો સમાનાર્થી શબ્દ આપો. પહાડ, શૈલ અને તુંગ આપેલ તમામ એમાં જવાબ આવશે. એનો સમાનાર્થી શબ્દ ત્રણેય છે. ચાલો, એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 25 નંબરનો પ્રશ્ન, બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. વાક્યમાં ક્રિયા વિશેષણ આપણે ઓળખવાનું છે. તો ક્રિયા વિશેષણ કોણ છે આમાં? તો વહાલપૂર્વક જે છે એ ક્રિયા વિશેષણ છે. બરોબર, ચાલો, એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 26 નંબરનો પ્રશ્ન, પરીક્ષા નજીક છે તો પણ આમાં આવશે આ લોક વાંચવા બેસતો નથી. બરોબર, ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક આપણે મૂકવાનું હતું. ચલો, એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 27 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિકલ્પની જોડી અસંગત છે તે ગોતવાની છે. તમે શિક્ષક બનશો
એ ભૂતકાળ નહીં, ખરેખર કેવું છે, ભવિષ્યકાળ છે, બરાબર. તમે શિક્ષક બનશો, હજી બનવાના છે, બની ગયા નથી. અહીંયા તમને ભૂતકાળ આપ્યું, ખરેખર એ ભવિષ્યકાળનું વાક્ય છે. આવી રીતે તમે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનના આધારે તમે જોડી શકો. ચાલો 28 નંબરનો પ્રશ્ન. હિમાલય, પર્વત, ફૂલ, ઘર, જુડો, ભારી, મધપૂડો, તેલ, ખાંડ, અહિંસા, ક્રોધ, ગૌરી આપેલ શબ્દ પરથી વર્ગીકૃત કરતા કયું વિધાન અસત્ય છે તે શોધો. પર્વત, ફૂલ, ઘર જાતિવાચક સંજ્ઞા, એ સાચું છે. અહિંસા અને ક્રોધ એ ક્રિયા, કોઈ પણ ક્રિયા કરતું નથી, એટલે ઓપ્શન બી જવાબ આવશે. હિમાલય, ગૌરી એ વ્યક્તિવાચક બરોબર છે. તેલ, ખાંડ દ્રવ્યવાચક એ બરોબર છે. અહિંસા અને ક્રોધ એ ક્રિયાવાચક નથી, કોઈ ક્રિયા કરતું નથી. એ એક શબ્દો આપેલા છે. આ સિંહ નું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી, ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય, બરોબર. આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી, એટલે નું અને ને એમાં આવશે. ચાલો એના પછી 30 નંબરનો પ્રશ્ન. ઉત્સાહમાં આવીને દુર્યોધને કર્યો શંખનાદ. આને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે, બરોબર. દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો, આવી રીતે તમારો ઓપ્શન ડી જવાબ આવશે. આવી રીતે ગોઠવવાનું છે. ચાલો એના પછી મિત્રો આપણે સામાજિકના પ્રશ્ન જોઈશું. સામાન્ય જ્ઞાન. કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળેલ છે? તો ઋગ્વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળેલું છે. 32 નંબરનો પ્રશ્ન. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? તો એ હતા મિત્રો ઈસુ ખ્રિસ્ત. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 33 નંબરનો પ્રશ્ન. તામ્રપત્ર ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતા નથી? તો તામ્રપત્રો જે છે ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી અમદાવાદમાં જોવા મળતા નથી. બાકી હેમચંદ્રાચાર્ય જૈન પાટણમાં જોવા મળે, અમદાવાદ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવંગપુરા અમદાવાદમાં જોવા મળે છે. પછી ભો જે અધ્યયન સંશોધન વિદ્યાભવન અમદાવાદમાં જોવા મળે છે, પણ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં જોવા મળતા નથી. એના પછી 34 નંબરનો પ્રશ્ન. માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણો રહેતો હતો? બરાબર, શરૂઆતની અંદર તો ગારા માટી અને ઘાસના મકાનમાં રહેતો હતો. ચાલો એના પછી 35 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ આગળ. પથ્થરમાંથી બનાવેલા ખેતીના ઓજારોમાં કયા ઓજારોનો સમાવેશ થતો નથી? બરોબર, તો એ હળનો સમાવેશ થતો નથી. ખુરપી, છીણી અને દાંતરડું પથ્થરમાંથી બનાવ્યા હતા, પણ હળ એમાંથી બનાવ્યું નહોતું. 36 નંબરનો પ્રશ્ન. કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલ છે? તો કચ્છ જિલ્લાની અંદર ધોળાવીરા જે છે એ શહેર આવેલું છે. ચાલો એના પછી નેક્સ્ટ 37 નંબરનો પ્રશ્ન. હડપ્પીય સભ્યતામાં કઈ કલા ખૂબ જ વિકાસ પામી હતી? બરોબર, તો એ માટીના વાસણો બનાવવાની કલા જે છે એ ખૂબ જ વિકસિત પામી હતી. એના પછી નેક્સ્ટ 38 નંબર. જનપદ શબ્દના કયા અર્થમાં વપરાતો હતો? તો રાજ્યના અર્થમાં જનપદ શબ્દ વપરાતો હતો. 39 નંબરનો પ્રશ્ન. આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે? તો એ જે છે પોતાના શાસકોની પસંદગી જે છે મિત્રો એ મતદાનથી કરે. મતદાન આપણે આપીએ ને, પછી આપણા ઉપર એ શાસકો એમએલએ સાંસદો આપણે શાસન કરે છે. 40 નંબરનો પ્રશ્ન. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. શું હતું? સિદ્ધાર્થ. ચીનમાં વધુ જોવા મળતા મેદાનોને શું કહે છે? તો એને કહે છે મિત્રો લો એસ. બરોબર. એના પછી 42 નંબરનો પ્રશ્ન. મેગેસ્થનીસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે? તો એ આવશે મિત્રો ઇન્ડિકામાંથી. બરોબર, મેગ્નેસ્થનીસના કયા ગ્રંથમાંથી? તો ઇન્ડિકામાંથી. ઇન્ડિકા નામનો ગ્રંથ છે, એમાંથી માહિતી મળે છે મગધ રાજ્યના સામ્રાજ્યની. વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? વરાહમિહિર જે છે એને લખેલો હતો બૃહદ સંહિતા નામનો ગ્રંથ એને લખ્યો હતો. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 44 નંબરનો પ્રશ્ન. વેદ વ્યાસ સરિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું? તો જય સંહિતા નામે પહેલા ઓળખાતું હતું. બરોબર, મહાભારત જે છે એ પહેલા જય સંહિતા નામે ઓળખાતું હતું. 45 નંબરનો પ્રશ્ન. હું મારી ધરી પર 23.05 અંશનો ખૂણો બનાવું છું. પૃથ્વી કોણ આવશે એમાં? પૃથ્વી. એના પછી 46 નંબરનો પ્રશ્ન. સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે? તો એમાં મિત્રો કુલ 8 ગ્રહો છે. કેટલા ગ્રહો છે? 8. ચાલો એના પછી નેક્સ્ટ 47 નંબરનો પ્રશ્ન. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે? ધ્રુવનો તારો હંમેશા મિત્રો ઉત્તર દિશામાં જ આપણને જોવા મળે. 48 નંબરનો પ્રશ્ન. વાતાવરણમાં ઓક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી થઈ જાય છે?
તો 110 કિમીની ઊંચાઈ પછી ઓછી થઈ જાય. એના પછી 49 નંબરનો પ્રશ્ન, સુંદરવન ક્યાં આવેલું છે? તો સુંદરવન જે છે એ ગંગા બ્રહ્મપુત્ર નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું છે, ખાસ યાદ રાખજો. એના પછી 50 નંબરનો પ્રશ્ન, જ્ઞાતિ પ્રથાના નિયમો એવા હતા કે તથાકથિત અપૃશ્યોને કયું કામ કરવાની છૂટ ન હતી? તો એને જે છે આપેલ તમામ એકેની છૂટ નહોતી. ઊંચી જ્ઞાતિના લોકોના ઘરમાં પ્રવેશ કરવાની, ગામના કુવેથી પાણી ભરવાની, ગામના મંદિરોમાં જવાની, આ બધાની એને છૂટ હતી નહીં, એટલે આપેલ તમામ. એના પછી 51 નંબરનો પ્રશ્ન, પંજાબ લોકો કયો ધર્મ પાળે છે? તો પંજાબ લોકો જે છે શીખ ધર્મ પાળે છે. 52 નંબરનો પ્રશ્ન, આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? તો સરકારની મુદત જે છે મિત્રો એ 5 વર્ષની હોય છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 53 નંબરનો પ્રશ્ન, લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે? તો લોકશાહીની અંદર લોકો માટે કાર્ય કરે. 54 નંબરનો પ્રશ્ન, ભારતના નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આપેલી છે? મતદાન આપણે ક્યારે આપી શકીએ? તો કે 18 વર્ષની ઉંમર થાય પછી. એના પછી 55 નંબરનો પ્રશ્ન, ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે? તો ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી તલાટી કમ મંત્રી કરે છે. 56 નંબરનો પ્રશ્ન, ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય છે? તો ગ્રામ સભાના અધ્યક્ષ જે છે એ કોણ હોય? સરપંચ હોય મિત્રો. એના પછી 57 નંબરનો પ્રશ્ન, લોક અદાલતની કામગીરીમાં કોણ જોડાય છે? તો એ આવશે મિત્રો નિવૃત્ત ન્યાયાધીશ લોક અદાલતની કામગીરીમાં જોડાય. એના પછી નેક્સ્ટ આપણે ઉપર જઈએ 58 નંબરનો પ્રશ્ન, ગામડામાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે? તો ગામડાની અંદર ખેતી કરતા વધારે જોવા મળે. 59 નંબરનો પ્રશ્ન, સંચારડા ગામના માછીમારોને કયા કારણે આર્થિક નુકસાન થયું હતું? તો એને આવશે મિત્રો સુનામીના કારણે આર્થિક નુકસાન એને થયું હતું. એના પછી 60 નંબરનો પ્રશ્ન, શહેરમાં જે જગ્યાએ મજૂરો કામ કરવા એકઠા થાય છે તે જગ્યા કયા નામે ઓળખાય છે? તો એ આવશે મિત્રો કડિયા નાકા તરીકે જગ્યા ઓળખાય છે. સામાન્ય જ્ઞાન એટલે તમારું ખાસ સાવી એટલે કે સામાજિક વિજ્ઞાન પણ તૈયાર કરવાનું છે, અને સામાન્ય જ્ઞાન એટલે ગુજરાતને લગતું તમામ વસ્તુ તમારે તૈયાર કરવાની રહેશે. હવે મિત્રો આપણે આવે છે ગણિત. ગણતરી સાથે સંપૂર્ણ આપણે સોલ્યુશન આપણે જોવાનું છે. ગણિત અને વિજ્ઞાન, સમજૂતી અને ગણતરી સાથે. સામાજિકમાં અમુક પ્રશ્નો તમને સમજાવી દઈશું આપણે, બરોબર, જે સમજાવ્યા એ મુજબ. 61 નંબરનો પ્રશ્ન, અહીંયા તમને આપેલું છે 35,000નું સંખ્યાનું વિસ્તરણ સ્વરૂપ ગોતવાનું છે. તો ઓપ્શન એમાં સી જવાબ આવશે. 3 જે છે 10,000ના સ્થાને છે તો આપેલું છે, 5 જે છે 1000ના સ્થાને આપેલું છે, 0 ને આપણે દર્શાવતા નથી, એટલે સી જવાબ આવશે, જે તમારા ગણિતમાં આવી ગયેલું છે. એના પછી 62 નંબરનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આને લખવાનું છે. તો 3 સંખ્યા પછી અલ્પવિરામ મૂકો એટલે પહેલું આવશે 9,235,400. ઓપ્શન એ જવાબ એમાં આવશે. ચલો એના પછી 63 નંબરનો પ્રશ્ન, આ બહુ મહત્વનો છે. નીચેનામાંથી કઈ સંખ્યાને પ્રાકૃતિક પ્રતિવર્તી ન મળે? પ્રતિવર્તી એટલે પછી, એના પછીની પ્રાકૃતિક સંખ્યા ન મળે તો -1 પછી પ્રાકૃતિક સંખ્યા કઈ આવે? -1 પછી સંખ્યા કઈ આવે? 0. એટલે આ પ્રાકૃતિક સંખ્યા છે નહીં, એટલે ન મળે, એટલે અહીંયા આવશે -1 જવાબ. ચાલો એના પછી નેક્સ્ટ 64 નંબરનો પ્રશ્ન, જો અહીંયા તમને મિત્રો આપેલું છે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, ખોટું વિધાન છે. પૂર્ણ સંખ્યા હોય તો તોય એમાં 0 આવે, પ્રાકૃતિક સંખ્યામાં તો એક નાની સંખ્યા, એટલે ખોટું વિધાન. 0 સંખ્યાની પ્રાકૃતિક પૂર્વવર્તી સંખ્યા ન મળે. આ 0 સંખ્યા જે છે પૂર્વ એટલે પહેલાની સંખ્યા થાય. કઈ સંખ્યા છે? પહેલા. આની પહેલાની સંખ્યા -1 આવે, બરોબર. તો પ્રાકૃતિક પૂર્વવર્તી સંખ્યા ન મળે, એટલે કે પૂર્વવર્તી એટલે કે 0 ની પહેલા પ્રાકૃતિક સંખ્યા મળે તો કે ન મળે, તો એવું તો અહીંયા કીધું છે. એટલે બીજું વિધાન સાચું છે ને પહેલું વિધાન ખોટું છે. ઓપ્શન સી જવાબ. વિધાન 1 ખોટું, વિધાન 2 સાચું છે. એના પછી 62 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ બે સંખ્યાઓનું ગુણનફળ 1 થાય? બરાબર, 2 નો ગુણાકાર કરો ને 1 જવાબ મળે. તો અહીંયા 2 ઉડી જાય ને 1 જવાબ મળે, એટલે ઓપ્શન એ તમારો અહીંયા જવાબ આવશે. એના પછી 65 પછી 66 નંબરનો પ્રશ્ન, બરોબર, નીચેનામાંથી 18 અને 48 નો ગુરુત્તમ સામાન્ય અવયવ કયો છે? ગુરુત્તમ સામાન્ય અવયવ ગોતવાનો છે. તો તમે 18 ના અવયવ તમે મેળવો, બરોબર. તો 2 9 18, 3 તેરી 9 અને 3 એકા 3. એના પછી 48 ના તમે સામાન્ય અવયવ મેળવો. આપણે તમને કીધેલું છે ગુરુત્તમ એટલે કે બંનેની અંદર જે હોય એ તમારો ગુરુત્તમ સામાન્ય અવયવ. તો 2 ભાગાલ છે, 24 દુ 48 થાય, 2 ભાગાલે 12 દુ 24 થાય, 2 ભાગાલે 6 દુ 12 થાય, 2 ભાગાલે
3 દુ 6 થાય અને 3 ભાગ એટલે 3 એકા 3. તો આમાં 2 આવે 2 આવે એટલે 2 પહેલા લીધા એને ગુણ્યા 3 આવે 3 આવે તો 3 લીધા હવે એક નહીં આવે. જો આમાં 3 છે પણ આમાં નથી, આમાં 2 છે પણ આમાં નથી એટલે 2 તેરીને કેટલા છે 6. તો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો છે મિત્રો 6. ચલો એના પછી નેક્સ્ટ 67 નંબરનો પ્રશ્ન. બરોબર, પ્રશ્ન તમારે જોવો હોય તો ઉપર છે 67 નંબરનો પ્રશ્ન. કિરણ ઓ એનું ઉદ્ગમ બિંદુ કયું છે? તો ઉદ્ગમ બિંદુ ઓ થી શરૂઆત થાય એટલે એનું ઉદ્ગમ બિંદુ જ્યાંથી શરૂઆત થાય નથી. એના પછી 68 નંબરનો પ્રશ્ન. કઈ આકૃતિમાં ખુલ્લો વક્ર છે? તો આ બંધ છે, આ બંધ છે, આ બંધ છે. ઓપ્શન ડી જવાબ આવશે, ખુલ્લો વક્ર તમે જોઈ શકો છો. એના પછી 69 નંબરનો પ્રશ્ન, જેમાં તમને ખૂણો કઈ રીતે સંકેતમાં દર્શાવવો ઈ, તો EMO ઓપ્શન બી જવાબ આવશે, EMO. બરોબર, એ ખૂણો દર્શાવે, વચ્ચે જે એમ જે છે એના ખૂણો બનવો જોઈએ એટલે જ્યાં ખૂણો બને એ વચ્ચે આવવું જોઈએ. તો એમ વચ્ચે આવે છે, અહીંયા ઈ વચ્ચે આવે છે, અહીંયા ઈ વચ્ચે આવે છે અને અહીંયા ઓ વચ્ચે આવે છે એટલે ના ખૂણો બનતો નથી. આપણે આકૃતિમાં ખૂણો એમ આગળ બને છે. 70 નંબરનો પ્રશ્ન, પ્રતિબિંબ ખૂણો કયા ખૂણા કરતાં મોટો હોય? તો સરળ કોણ કરતાં પ્રતિબિંબ ખૂણો મોટો હોય છે. 71 નંબરનો પ્રશ્ન, -3 અને 2 ની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? હવે -3 ની 2 એટલે એના પછી -1 -2 અને -1 પછી 0 પછી 1 એટલી આવે કુલ સંખ્યા. તો આપણને કીધી છે પ્રાકૃતિક સંખ્યા કઈ છે? વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા. તો વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા કઈ છે મિત્રો? એક જ થાય એટલે ઓપ્શન સી જવાબ આવશે. બરોબર, -3 અને 2 ની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? તો એક જ પ્રાકૃતિક સંખ્યા, કારણ કે 1 થી શરૂઆત થાય છે એટલે એક જ આવશે. પછી 0 -1 અને -2 નો આવે. 72 નંબરનો પ્રશ્ન, બાજુમાં આપેલ આકૃતિમાં છાयांકિત કરેલ ભાગનો અપૂર્ણાંક લખવાનો છે. તો અહીંયા ભાગ પડ્યા છે પણ અહીંયા ભાગ તમે જો સરખા નથી એટલે આને અહીંથી આમ ભાગ પાડી ગયો એટલે તમારા ભાગ થશે કુલ 8. ગણી શકો તમે 1 2 3 4 5 6 7 અને 8 એટલે છેદમાં 8 આવી ગયા. એના પછી કેટલા ભાગ છાयांકિત છે? તો કે 1 2 અને 3. બરોબર, જે તમે અહીં જોઈ શકો આ 3 ભાગ છાयांકિત છે એટલે ઉપર આવશે 3. ઓપ્શન સી જવાબ, 3/8. ચલો એના પછી 73 નંબરનો પ્રશ્ન, 1 થી 25 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે. તેમાંની અવિભાજ્ય સંખ્યાઓ કુલ સંખ્યાઓનો કેટલામો ભાગ છે? બરોબર, કુલ સંખ્યા તો 25 છે જ તે આપણી પાસે, એમાંથી અવિભાજ્ય સંખ્યા જે છે એ ગોતવાની છે. તો અવિભાજ્ય સંખ્યા કઈ છે મિત્રો? તો કે 2 3 5 7 11 13 17 19 અને 23. બરાબર, 25 સુધી લખવાની કીધી. ગણી લો 1 2 3 4 5 6 7 8 ને 9. બરોબર, તો ઉપર મૂકશું 9. 9/25 ઓપ્શન બી જવાબ. બરાબર, કેટલામાં ભાગની? તો કુલ ભાગ 25 છે અને એમાંથી 9 અવિભાજ્ય સંખ્યા છે. 74 નંબરનો પ્રશ્ન, જે આપેલો છે 8.4/9 ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. અહીંયા તમને મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે, અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો એટલે 9 નો ઘડિયો પહેલા 8 લગી બોલો. બરોબર, એટલે 9 8 થશે 72, એના ઉપર છે 4 ઉમેરો એટલે કેટલા છે 76. તો 76/9 ઓપ્શન ડી જવાબ. એના પછી 75 નંબરનો પ્રશ્ન, 0.75 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા જે છે મિત્રો 100 ના તમે 4 ભાગ પાડો. કેટલા ભાગ પાડો? ભાગ 4 એટલે 25 25 25 થાય. તો અહીંયા 75 જે છે એ ત્રીજો ભાગ છે એટલે અહીંયા આવશે ઉપર તગડો એટલે ઓપ્શન ડી જવાબ આવશે. બરાબર, કુલ 4 ભાગમાંથી ત્રીજો ભાગ 75 તમને આપેલા છે. ચલો એના પછી નેક્સ્ટ 76 નંબરનો પ્રશ્ન, અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમારે પ્રશ્નાર્થ ચિહ્ન જગ્યાએ મૂકવાનું છે. આ કેટલું હશે? જો કુલ કેટલું આપેલું છે તો તમને આ કુલ આપેલું છે 4.275 જે તમને અહીંયા દેખાય છે. બરોબર, અને અહીંયા એક ભાગ આપી દીધેલો છે એટલે 1.75 આપી દીધો, પાછળ મૂકી ગયો 0, બાદ બાકી કરી નાખો, બાકીનો વધ્યો એ ભાગ. તો અહીંયા વધ્યા 5, 7માંથી 5 જાય તો 2, 10 લેવો પડે, 10 ને 2 12, 12માંથી 7 જાય તો 5, પોઈન્ટનો પોઈન્ટ 3 વધ્યા હોય 3માંથી 1 જાય તો 2, 2.525. તો 2.525 ઓપ્શન ડી જવાબ. આવી રીતે તમે ફટાફટ ગણી શકો. 77 નંબરનો પ્રશ્ન, 0.1 અહીંયા પોઈન્ટ કાપો તો 0.07 થશે. હવે એના પછી અહીંયા શું આવશે? તો કે 0.04 આવશે. એનાથી નાની સંખ્યા ગોતવાની ને, કારણ કે આ એરો જે બાજુ 2 પાંખડા હોય એ સંખ્યા મોટી થાય. બરોબર, તો 0.4 તો મૂકી ન કે તો મોટી થઈ જાય. 0.1 નો મૂકીએ કે 0.8 નો મૂકે, 0.04 મૂકવાની છે. ચાલો એના પછી તમને સરસ મજાનું ગેરહાજરીઓની સંખ્યા તમને આપેલી છે અને ખાસ એક નિશાની જે હોય એના બરાબર કેટલા બાળક લેવાનું છે? તો કે એક જ બાળક લેવાનું છે. બરોબર, એ ખાસ તમારે ધ્યાન દેવાનું. આ તમે આલેખ જોઈ શકો છો. એના પછી અહીંયા આપેલું છે કયા દિવસે 100% હાજરી હતી? તો એક પણ દિવસે 100% હાજરી હતી નહીં. જે તમે અહીંયા જોઈ શકો છો વર્ગની અંદર કુલ કેટલા બાળકો છે? 30. તો અહીંયા 30 એકેમાં થશે નહીં. ગણી શકો છો 1 2 3 4 5 6 એવી રીતે 1 2 3 4 5 6 7
એટલે અહીંયા જે છે ને 7 થી વધારે કોઈ છે જ નહીં, બરોબર. એટલે એકે દિવસે 30 બાળકો હતા ગેરહાજર, હાજરી હતી નહીં. એના પછી 79 કયા દિવસે સૌથી વધારે બાળકો ગેરહાજર હતા? તો એ આવશે મિત્રો શનિવારે. તો તમે અહીં જોઈ શકો છો શનિવાર જે છે એની અંદર સૌથી વધારે તમને અહીં જોવા મળશે. અહીંયા તમે આમ એરો મારો એટલે ખબર પડી જાય કયા દિવસે વધારે છે, બરોબર. ચાલો એના પછી 80 નંબરનો પ્રશ્ન, લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર અહીંયા છે 2 ગુણ્યા લંબા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો એના પછી 81 નંબરનો પ્રશ્ન, આપેલ આકૃતિની પરિમિતિ શોધો. પરિમિતિ ગોતવાની છે. તો અહીંયા 2.5 ને 5 એટલે 5 ને 5 10, 10 ને 4 ને 4 8 ને 2 આ 10 બીજા 10 ને 10 કેટલા છે 20. તો 20 સેમી બધી બાજુનો માપનો સરવાળો કરી નાખવાનો આવી આકૃતિમાં. તો ચાલો એના પછી 82 નંબરનો પ્રશ્ન, જો એક મોટા બોક્સમાં 15 ચોક બોક્સ છે, કેટલા છે 15 બોક્સ, આવા n બોક્સમાં કેટલા હમાય? તો કે 15n, બરોબર. બોક્સની સંખ્યા વધારો, 2 કરો તો એની જગ્યાએ 2 15 30 થઈ જાય. એના પછી 83 નંબરનો પ્રશ્ન, y ના 2 ગણા, y ના 2 ગણા એટલે 2y માંથી 3 બાદ કરતા એટલે 3 બાદ કરો 2y ઓછા 3. 84 નંબર, ગુણોત્તર દર્શાવવા માટે નીચેનામાંથી કયો સંકેત વપરાય? ઓપ્શન એ 2 ટપકા વાળો. ખબર છે ને ગુણોત્તર માટે, તમે પાઠ ભણી ગયા છો. 85 નંબરનો પ્રશ્ન, એક ટોફીની કિંમત 2 છે જ્યારે ચોકલેટની કિંમત 10 છે, તો ટોફી અને ચોકલેટની કિંમતનો ગુણોત્તર, પહેલા કોણ આવ્યું? ટોફી. તો ટોફી કેટલી છે 2, અને પછી કોણ આવ્યું? ચોકલેટ. ચોકલેટ કેટલી છે 10. આ બેનો ગુણોત્તર તો કે 2 5 10, ઉપર વધ્યો 1 ને નીચે વધ્યો 5, 1/5. ઓપ્શન બી જવાબ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 86 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયા ગુણોત્તરનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 3/2 છે? તો અહીંયા 0 0 ઉડાડ નાખો એટલે 3/2 થઈ જાય. અહીંયા 24 છે તો 6 4 24 થાય, ચોકે ચોકે 16 થાય, 4 4 ગયા, 3 2 6 થાય અને 2 2 4 થાય. તો 2 2 ગયા તો 3/2 વધ્યા, એ પણ છે 18, 6 તેરી 18 અને 6 દૂ 12, 6 6 ગયા 2/3. એટલે આપેલ તમામ બધા જે છે 3/2 ના અતિ સંક્ષિપ્ત રૂપમાં છે. ચલો એના પછી 87 નંબરનો પ્રશ્ન, 5 કિગ્રા તુવેર દાળની કિંમત 300 રૂપિયા, એટલે 5 કિગ્રા હોય તો એનો ભાવ 300 રૂપિયા. તો 1 કિગ્રા માટે કેટલા? તો 300 ભાગ્યા 5 કરો તો 6 પંચાને 30 અને મીંડું આ પાછળ મૂકી ગયો એટલે 60 રૂપિયા. 1 કિલોનો 60 રૂપિયા ભાવ છે. એના પછી 88 નંબરનો પ્રશ્ન, 30 મિનિટ અને 45 મિનિટનો ગુણોત્તર. તો 30 મિનિટ અને 45 મિનિટ એટલે કે 15 દૂ ને 30 અને 15 તેરી 45, 15 15 ગયા 2/3 એટલે 2/3. ઓપ્શન એ તમારો જવાબ આવશે. આવી રીતે મિત્રો ફટાફટ, આમાં ક્યાં એવું કઈ દાખલા છે તે તમે ભણ્યા છો તમને કઈ તકલીફ પડે જ નહીં. તો ગણિત તમારે 6ઠ્ઠાનું પૂછાવાનું છે. પહેલા તમારે 3 થી 5 નું આવતું હતું. દફતરમાં 9 પુસ્તકો છે અને 18 નોટબુક છે. તો નોટબુક અને પુસ્તકો, જો ખાસ ધ્યાન રાખવાનું ગુણોત્તરમાં પહેલો શબ્દ કોણ આપ્યો? નોટબુક. તો નોટબુક 18 છે અને પછી આપ્યું પુસ્તક, તો પુસ્તક 9 છે, એનો ગુણોત્તર તો નીચે 9 આવશે. તો 9 દૂ ને 18, ઉપર 2 નીચે 1, 2/1. સી જવાબ. એટલે ખાસ ધ્યાન આપવું, જે પહેલા નામ આવે એને પહેલા લખવું, પછી નામ આવે એને પછી લખવું. 90 નંબરનો પ્રશ્ન, એટલે ગણિત અહીંયા પૂરું, પછી વિજ્ઞાન ચાલુ થશે. આપેલ સંખ્યાઓ પ્રમાણમાં હોય તો ખૂટતી સંખ્યા કઈ? હવે અહીંયા 8/9 છે પ્રમાણમાં છે, તો 24 યારે કઈ આવશે? તો એની યારે 27 આવશે. જોઈ લઈએ આપણે, 24/27, બરોબર. તો 8 તેરી ને 24 નીચે થશે 3 9 27, 3 3 ગયા એટલે 8/9 વધે એટલે 27 જવાબ તમે એ મૂકી શકો, બરોબર છે. ચાલો એના પછી આપણું વિજ્ઞાન ચાલુ થાય છે મિત્રો. 91 નંબરનો પ્રશ્ન, પ્રોટીનની ચકાસણી માટે કયા દ્રાવણનો ઉપયોગ લેવાય છે? તો પ્રોટીનની ચકાસણી કરવી હોય તો કોસ્ટિક સોડા CuSO4, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા નીચે C, એટલે A અને C બંને આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 92 નંબરનો પ્રશ્ન, ત્રુટિજન્ય રોગો અટકાવવા શું જરૂરી છે? તો તમારે મિત્રો સમતોલ આહાર લઈ લો એટલે ત્રુટિજન્ય રોગો થાય નહીં. 93 નંબરનો પ્રશ્ન, પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ તેમજ વનસ્પતિને જીવન ટકાવવા માટે કયો વાયુ અત્યંત મહત્વપૂર્ણ છે? પાણીમાં રહે કે બહાર રહે, એને બધાને ઓક્સિજનની જરૂર પડે, કારણ કે શ્વસન ક્રિયા તો ખાસ જરૂરી છે. 94 નંબરનો પ્રશ્ન, તમે અને તમારા મિત્રો જ્યારે સંતાકૂકડી રમો છો ત્યારે કાચની બારી પાછળ કોઈ સંતાતું નથી, એનું કારણ શું? કાચ પારદર્શક છે એટલે આપણને તરત દેખાઈ જાય, એટલે કાચની બારી પાછળ કોઈ સંતાતું નથી. 95 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો વિકલ્પ સંગત નથી? બરોબર. તો એમાં આવશે રેતી. એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ એ બધી ધાતુ છે, જ્યારે રેતી ધાતુ છે નહીં, એટલે એ ખોટું છે.
એના પછી 96 નંબરનો પ્રશ્ન, સંતૃપ્ત દ્રાવણ એક એવું દ્રાવણ છે કે જેમાં પદાર્થને વધુ ઓગાળી શકતા નથી. સંતૃપ્ત દ્રાવણ ક્યારે થઈ જાય કે સંપૂર્ણ રીતે હવે એમાં વધારે પદાર્થ નાખો તો એ ઓગળશે નહીં, એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય કે સંપૂર્ણ રીતે બની ગયું હોય. 97 નંબરનો પ્રશ્ન, પ્રવાહીમાં દ્રાવ્ય થયેલ ઘન પદાર્થને અલગ કરી નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે? પ્રવાહીમાં દ્રાવ્ય થયેલ ઘન પદાર્થને અલગ કરવો હોય તો એ મિત્રો બાષ્પીભવનની પદ્ધતિ જે છે, બરોબર, તમે લઈ લેજો પાણી અને પછી નાખજો મીઠું, ઓગાળી નાખો, તડકામાં મૂકી દો, પાણી ઉડી જશે બાષ્પીભવનની ક્રિયાથી, મીઠું છે એટલે તળિયે વધે, એને કહેવાય બાષ્પીભવનની ઘટના. આવું તમે ભણ્યા પણ હશો વિજ્ઞાનની અંદર. 98 નંબરનો પ્રશ્ન, મિશ્રણમાંથી વિવિધ ઘટકોને છૂટા પાડવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય? તો કે બિનજરૂરી ઘટકો દૂર કરવા માટે, બરોબર છે, નુકસાનકારક ઘટકો દૂર કરવા માટે, બરોબર છે, ઘટકોનું પ્રમાણ જાણવા માટે, બરોબર છે, આપેલ તમામ જવાબ એમાં આવશે. આ બધાની જરૂરિયાત ઊભી થાય છે. એના પછી 99 નંબરનો પ્રશ્ન, પર્ણમાં જોવા મળતી ભાત મધ્ય શિરાની બંને બાજુ ઝાડ સ્વરૂપમાં હોય, જે પર્ણ જે છે, બરોબર, દાખલા તરીકે કોઈ પર્ણ જે છે, આવું પર્ણ તમને આપેલું છે, એની મધ્ય શિરામાં આ બાજુ બધે ઝાડા હોય તો એને કહેવાય ઝાલાકાર શિરા વિન્યાસ. 100 નંબરનો પ્રશ્ન, પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે? તો પુષ્પ જ્યારે કળી અવસ્થામાં હોય ત્યારે વજ્રપત્ર એનું રક્ષણ કરે છે, એટલે જવાબ આવશે બી. 101 નંબરનો પ્રશ્ન, લસણ એ વનસ્પતિનું ખાલી જગ્યા અંગ છે, તો લસણ એ વનસ્પતિનું પર્ણ છે. શું છે? પર્ણ. એના પછી 102 નંબરનો પ્રશ્ન, પક્ષીઓના હાડકામાં કઈ વિશિષ્ટ રચના જોવા મળે છે? તો પક્ષીઓના હાડકાની વિશિષ્ટ રચના શું છે ખબર છે? હાડકા છિદ્ર અને હલકા હોય, છિદ્રવાળા, જેમાં હવા ભરી અને હલકા હોય એટલે હવામાં ઉડી શકે એટલા માટે. એના પછી 103 નંબરનો પ્રશ્ન, માછલી શાના દ્વારા પાણીમાં તરે છે? શેના દ્વારા પાણીમાં તરે? તો કે પૂંછડી અને મીન પક્ષ દ્વારા એ પાણીમાં તરે છે. એના પછી 104 નંબરનો પ્રશ્ન, વંદા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી એવું કીધું છે? તો બાહ્ય કંકાલ હોતું નથી, આ વિકલ્પ ખોટો છે, ખરેખર બાહ્ય કંકાલ હોય છે, બરોબર. તેમાં 3 જોડ પગ હોય, તે દિવાલ પર ચડી શકે છે, તે હવામાં ઉડી શકે, બધા સાચા જ છે, પણ કંકાલ હોતું નથી. પણ ખરેખર કેવું છે? કંપલ હોય છે એવું લખવું છે. અહીંયા આપણે ખોટી જોડી ગોતવાની છે એટલે એવું જ આપે. ચાલો, એના પછી 105 નંબરનો પ્રશ્ન, અનુકૂલન એ કેવો ફેરફાર છે? તો અનુકૂલન જે છે મિત્રો એ લાંબા ગાળાને અંતે થતો ફેરફાર છે. એના પછી 106 નંબરનો પ્રશ્ન, માછલીને પાણીમાં દિશા બદલવા માટે કયું અંગ ઉપયોગી બને છે? પાણીની દિશા બદલવી હોય તો મીન પક્ષ એના માટે ઉપયોગી બને. 107 નંબર, નીચેના પૈકી અજૈવિક ઘટકો ક્યાં ક્યાં છે? અજૈવિક ઘટકો પાણી, પ્રકાશ, તાપમાન, આપેલ તમામ, આ બધા અજૈવિક ઘટકો છે. ચાલો, એના પછી 108 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયા કિસ્સામાં પાણીનું બાષ્પીભવન સૌથી ધીમું થાય છે? કઈ કિસ્સાની અંદર? તો કે ઓરડામાં પ્યાલામાં રહેલું પાણી સૂર્યપ્રકાશમાં રાખો તો ઝડપથી થાય, પછી સળગતા ગેસ ઉપર રાખો તો પણ ઝડપથી થાય, અગાશીમાં ડોલમાં મૂકો તો પણ ઝડપથી થાય. ઓરડામાં તમે પ્યાલામાં રાખીને મૂકી ગયો તો બાષ્પીભવનની ક્રિયા સૌથી ધીમી થશે. એના પછી 109 નંબરનો પ્રશ્ન, વનસ્પતિ દ્વારા ઉત્તેજનાને અપાતો પ્રતિસાદ નીચેનામાંથી કયો સાચો નથી? લ્યો, તો એ આવશે મિત્રો, મહેંદીનો છોડ કલમ દ્વારા ઉગાડી શકાય, એ ઉત્તેજનાને પ્રતિસાદ આપતું નથી. લજામણીના પુષ્પને અડકતા પુષ્પ બીડાઈ જાય, તો એ તો બીડાઈ જાય છે, તો પ્રતિસાદ આપે છે. સૂર્યમુખીનું સૂર્ય તરફ ફરે છે, કેટલીક વનસ્પતિના પુષ્પ માત્ર રાત્રે જ ખીલે છે, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 110 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો યોગ્ય જોડકું જે છે મિત્રો, જો વાહન સરળ રેખીય ગતિ કરે, સાચું છે. ઘડિયાળના સેકન્ડ કાંટા વર્તુળાકાર ફરે, એ પણ સાચું છે. પંખો રેખીય ગતિ, સીધી રેખામાં ગતિ કરે, પંખો નહીં, પંખાના પાંખડા જે છે એ વર્તુળ ગતિ આવે. હિંચકા નહીં, ખાતી છોકરી, હિંચકા ખાતી ગતિ આવે જ ગતિ, બરોબર છે. ખોટી જોડ એટલે પંખો, સરળ રેખીય ગતિ ન હોય. 111 નંબરનો પ્રશ્ન, બરોબર, અમદાવાદથી સુરતનું અંતર માપવા માટે નીચેનામાંથી કયા એકમનો ઉપયોગ થાય? અમદાવાદથી સુરત માપવું એટલે કિલોમીટર, લાંબુ અંતર હોય એટલે કિલોમીટર એકમ વપરાય. ચાલો, એના પછી નેક્સ્ટ 112 નંબરનો પ્રશ્ન, જળચક્રની ગતિ એ કેવા પ્રકારની ગતિ છે? તો જળચક્રની ગતિ મિત્રો તમે વિચાર કરો તો એ કેવા પ્રકારની ગતિ છે? એ વર્તુળાકાર ગતિ છે. જળચક્ર એટલે કે જમીન ઉપરનું પાણી જે છે એ આકાશમાં જશે, આકાશમાંથી પાણી પાછું વરસાદ સ્વરૂપે નીચે આવશે, એટલે તમે આકાર તમે જોઈ શકો છો. આ જમીન છે અને ઉપર આકાશ છે, એટલે આવી રીતે એની ગતિ છે, વર્તુળાકાર થશે. ચાલો, એના પછી
113 નંબર, વ્યક્તિ કોઈ વસ્તુને ત્યારે જ જોઈ શકે જ્યારે પ્રકાશ વસ્તુ પર પડે અને આંખ તરફ આવે. પ્રકાશ જે તે વસ્તુ પર પડે ને પછી આપણી આંખમાં આવે ત્યારે જ વસ્તુને આપણે જોઈ શકીએ, એના વગર જોઈ શકીએ નહીં. 114 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી એવું કીધું છે? બોલો. સફેદ કાગળ પારદર્શક હોય ન હોય? પહેલો જવાબ. રંગીન કાચ પારભાષક સાચું છે. લાકડું અપારદર્શક બરોબર છે. નંબરના ચશ્મા પારદર્શક બરોબર છે. સફેદ કાગળ પારદર્શક હોય નહીં. સફેદ કાગળ જે છે એ અપારદર્શક હોય. કેવો હોય? અપારદર્શક. ચાલો એના પછી 115 નંબર, નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે એ જ આપણે ગોતવાનું છે. તો વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે, સાચું વિધાન છે. વિદ્યુત પ્રવાહ થર્મોકોલ શીટમાંથી પસાર થઈ શકે છે, નહીં, ખોટું છે. એટલે આ વિધાન આપણો બી જવાબ આવશે. આગળ વાંચીએ. વિદ્યુત પરિપથ બનાવવા ધાતુના તાર વપરાય છે, સાચું છે. વિદ્યુત કોષ એ વિદ્યુતનો એક સ્ત્રોત છે, એ પણ બરોબર છે. બી જવાબ આવશે. એના પછી 116 નંબર, દિશા જાણવા માટે કયું યંત્ર વપરાય? લ્યો, હા હેલા મેલું, ઓકા યંત્ર વપરાય. એના પછી 117 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી વિધાન સાચું છે આપણે ગોતવાનું છે. તો એ જોઈએ આપણે. મેગ્નેટાઇટ એ પ્રાકૃતિક ચુંબક છે. ચુંબક જે પદાર્થને આકર્ષિત કરે છે તે ચુંબકીય પદાર્થ કહેવાય. ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય. સમાન ધ્રુવો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ. બરોબર. તો માત્ર 1 અને 2 જ વિધાનો સાચા છે કે મેગ્નેટાઇટ એ પ્રાકૃતિક ચુંબક છે. ચુંબક જે પદાર્થને આકર્ષિત કરે તે ચુંબકીય પદાર્થ કહેવાય. બરોબર. આ 2 જ સાચા. ત્રીજું વિધાન ખોટું છે. 118 નંબરનો પ્રશ્ન, અહીંયા પણ એવું છે. સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. આપણી આસપાસ બધે જ હવા રહેલી છે, એ સાચું વિધાન છે. હવાને જોઈ શકાય છે, જોઈ શકાય? ન જોઈ શકાય. હવા જગ્યા રોકે, સાચું છે. હવા રંગ ધરાવે છે, ખોટું છે. સાચા વિધાન ક્યાં? 1 અને 3. તો ઓપ્શન બી જવાબ, 1 અને 3. ચાલો એના પછી નેક્સ્ટ 119 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો વાયુ વાતાવરણનો આશરે 4/5 ભાગ જગ્યા રોકે છે? કુલ ભાગ 5. તમને બધાને ખબર છે, એકવાર પ્રશ્ન આવી ગયેલો છે, નાઇટ્રોજન. બરોબર. કુલ ભાગ 5 એટલે તમને ખબર છે 20 પંચાને 100 થાય એટલે 20 ના ભાગ પડે. બરોબર. તો એમાં 78% તો શું છે? નાઇટ્રોજન. એટલે 80%ની નજીક, એટલે ચોથો ભાગ ઉપર તમને આપેલો છે. ચાલો એના પછી આજનો મિત્રો છેલ્લો પ્રશ્ન અને આજનું મોડેલ પેપરનો છેલ્લો પ્રશ્ન. આના પછી આપણે મળશું એવા વિડીયો સાથે કે OMR શીટની અંદર પરીક્ષામાં કઈ કઈ વસ્તુઓ હારે લઈ જેવી. બરોબર. જે તે સ્થળ ઉપર તમારે કેટલા વાગે પહોંચવું, પરીક્ષામાં રાખવાની અગત્યની બાબતો, તેના વિશેનો આપણે વિડીયો પાછો કાલે બનાવશું. તો સંપૂર્ણ તમે બધા વિડીયો જુઓ અને પછી જ તમે પરીક્ષા દેવા જજો, એટલે તમને કોઈ વસ્તુની ક્યાંય તકલીફ પડે નહીં. દહન માટે કયો વાયુ જરૂરી છે? જો દહન થવું એટલે કે સળગવું, એના માટે ઓક્સિજન વાયુ ફરજિયાત જરૂરી છે. એના વગર હાલે નહીં. તો આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો જે છે, આજનું મોડેલ પેપર સંપૂર્ણ રીતે સમજાઈ ગયું છે. આના પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.